મજામ ભાઈ ઓહળો મજામ હોય કેમ ભાઈ હું કે આ હવાલ પણ આ જો ને ના ના સાફ તો કરી જ પડે તો એ રવા દે કે સાફ કરું દેખાતું નહીં તને તોરવાની છે હાર કશું વાંધો નહીં મફત ને તો કઈ રમકડું નહીં 2 પૈસાનું હા રામ ભાઈ હું કહું છું ખબર છે ગાડી સાવી આલજો કમલાપુર જઈને આવું કમલાપુર આ છોકરાને હગું કરવું છે તે મૂકું ગાડી બાડી લઈશું કે તે એન્ટ્રી પર આમ એન્ટ્રી ફટ દઈને હગું થઈ જાય ફાઇનલ થઈ જાય તો તો પહેરાઈ દેવો છે એટલે હું ગાડી સાવી આલુ લે છોકરો પૈણી જશે નકો ઓટો રહેશે એન્ટ્રી પડી જાય યાર કારું ભાઈ એન્ટ્રી પડી જાય ને મજા આવી દમ વટરા યાર બે ભાઈ નો તે આપણા ગામમાં પેલો હનુમાનની વન ના હતું તો લઈ જા હા એનું નહીં હાલતો ના એટલે બહાર જશે ના ના બહાર ને ઘેર જ છે બહાર જે છે ના ઘેર જ છે મને અત્યારે જ મળ્યો હાલ જ મેં ચાપી ની ના ઘેરથી જ આવ્યો હું તો હું તો ફોન કર કે બહાર છે એટલે જો તમને ડાયરેક્ટલી જ વાત કરું મારા ચાવી આલવી નહીં બરાબર જે બરછા ને નખાઈ દેશું મારા ગાડીની ચાવી આલવી નહીં તમે તમારો રસ્તો પકડો બરાબર આગળ જોરો મને કોમ વધારે ગેસ નખાઈશું નહીં જીવ બારીએ એટલે તને હું ગુજરાતીમાં કહું એટલે ખબર નહીં પડતી કે મારા ગાડીની ચાવી આલવી નહીં એટલે નહીં 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 અલ્યા કારુબા તમે આમ કરો છો આટલા બધા ગરમ ના થશો એ કલાકનું જ કોમ છે તારે એવું છે ને તો પૂના કલાકમાં પાછો આવી ગયો ફટાફટ ઓ મારા ગાડીની ચાવી નહીં આલી એટલે વાત પતી જાય બરાબર એડવાન્સ કરો પોપટબા મારા વધારાનું બોલવું પડે એ પેલા તમે નીકળી જો અહીંથી ઓવા આ તો કા રમકડું છે તો હું તમને ફટની ચાવી આલ દો જેને તને ફટ લઈને પેલા સગલા હું ગાડી આલી તે મારી ચૌ કરી નાખ્યું તું ગોબા કરી નાખ્યા હતા મેં ચલો આયો તો માર તો ગાડ કરતી ગરમ વધી ગયું મારતો લે પણ હાસવી ચલાય આલો કિસાવી હાચવી હું તમુરો ચલા લે તો એ બધા એક આખું નહીં જવાનું કમલાપુર જવાનું 4-5 કિલોમીટર થાય મારા ઘેરે ને ગોટાએ બનાવો ખમણે બનાવો જે બનાવવું હોય ને એ બનાવી દઉં ખાઈ લેજે બાકી ચાવીની વાત ના કરે બરાબર આટલે લે બાકી ફતી હમણાં હાલ હમણાં 17,000 રૂપિયા ખર્ચો થાય તો મારી વાત સાંભળો કારુભાઈ ઠંડુ મગજ કરો હું કહું ના મારા ઠંડુ મગજ જ છે મારું તો જો બાટલી લેતા બાટલી સોડાની જોન ભાઈ યાર જોન મને હાથ ઉપડી જાય પેલા નેખણા કરો ને યાર હું બોલું તો કરી સારું છે હું કહું છું મારે વધારે ભરવા નહીં ખાલી 3 જણ જવાનું છે છોકરો ડોશી અને હું તમે યાર નેકળણ કરો ને યાર તમે નેકળણ કરો ને અમે યાર એક વખત કીધું તમને ખબર નહીં પડતી યાર એક વખત એક 17 વખત કે એક ને તમારે તો ખબર જ નહીં પડતી હોય તો લગારે કહું છું નહીં એ નેકળણ કરો હરો હા નહીં પૂના કલાકમાં પાછો આવે પૂના કલાક નહીં 5 મિનિટે નહીં આ તો જો ને અમાર તો મફત નહીં પડતું હોય આ તો આવી ગયા ફટ લઈને આ તો જો ને ખાવાને કે આલી દે ચાવો અમે તો ચાવો આલી દે કન તો અમારે તો તેલ પડી જાય છે કન તો આટલી ગાડી લાવતા તો નતું તાન તો ચેવું મેળો મારી અમન તો લાવી દો કે તમે નવું ઠોચરું લાવી દે કા તમે નવું ઠોચરું લાવી દે કા હવે લાવી દીધું એટલે ચેવું લાવી બરો મોડી બધો ને જો ને ભાઈ 5 લાખ રૂપિયા ગાડીમાં તો ઈવાનો ગોબા પડી જશે ના લીધે અલ્યા 500 નો ગેસ હું પૂરાવો મારો વર્ષો ના લીધે ના જાલી બોલો કેટલું કગર્યો પણ અમે તમે હોતારો પોપટલાલ શું કરે છે તમને ખબર પડશે કારું તમે હોતારો અમે જો નવું આયોજન કરવું પડશે મારા ઓરસા ગામમાં મેનો મારી મેનો તો આ ઊંધી નહીં ખમ્યો પોપટલાલે આ ઊંધી નહીં ખમ્યો કે ના લાવો અલ્યા ના હું લાવી દીધી લે હા બાપા ગમણા સાફ થઈ દે કમ્પ્લેટ કદરી સાફ કરી ટન કદરી કાચ જેવી દેખાય જો ગામમાં બીજી ગાડી સમકવી ના જો આપણા જીવાય જો ખાઈ ગાડી કમ્પ્લેટ ઉભો લોક કર દો બોલ લોક કરી દો હા લોક કર દો બોલ હું તો બોલું યાર શેમ્પુ લગન તો ઈ ગાડી તાન દોઈ ને જબર દોઈ આ રિમોટ છે ઓયથી ચાલુ બંધ થાય જો ખબર બોલ્યો બોલી આયરો મારો બેટા ઓડી લાયો આયરો તો કોઈ દાડો કશું લાવાય સાયકલ ના લાવવાનો વાહો હતો ને ઓડી લાયો તારે સોય જવું હોય ને મને પૂછીને જે પાછો ગાડી ગોબો પડવો ના જોવો સોય શું કીધું ના પડો ગોબો વાત કરો છો તે અને પમદા તૈયાર થઈ જશે હગુ જોવા જવાનું છે તારું તો ગયો કમલાપુર વાપો કર બાજુમાં ઓવા બાપા કહું હા આપણે તમે લાયા હોય લાયા ગાડી આરી પાડી કર્યા કે બધી ખાવાથી કોમ રાખ ના
તાને સોહી લાવે કરી રહ્યો શું તે નહીં પણ આ ઘર તો બનાવો મોટું થી ભાગું કરો કોક કરો. એ તો ઘરે બનાવીશું ને બંગલોય બનાવીશું અત્યારે ગાડીમાં ફરવાનું રાખો ઓવે બરાબર તાને લઈ હું આવું મારું હા ઉવા. ઓટો નો ઓટો સીધી વાર બેહી નકર ઓટા જેવો થઈ ગયો તારા મનમાં બેહી જાય કન બોલ્યા ગન ઓટો મારો ને ગોબો પડશે તો હમણાં 2.5 લાખ નો ગોબો ને એકરા બાર હોય તાને હું હા મને તો છે આપણું ટેપ છે ટેપ બધું છે હા ભાઈ ઓવા ડુશમ છે વાગડા વાગે જબરું વાગે બાપા અહીંયા ઓંગ બે જણ ને સોનજીની ગાડીમાં અલ્યા ઓ તો વાનો કંટાળો છે આ ઠરી નહીં બેસ ઠરી બેહવાના હું લાડુ આજે દઈ બેન ગલે તો અલ્યા જા તાર માં જોડી લઈ જા સાવી નહીં મળે દઈ બેન સાવી નહીં મળે જા ઘરમાં જઈને લઈ જા 10 રૂપિયા તાર માં જોડી લઈને જા જવાય નહીં કોઈ ગીજો નહીં ભરેલો અરે મારા બેટા જે વાત કરવાની એ નહીં કરતા બીજી વાત કરી અપા માં તો નહીં હતી બાપા 10 રૂપિયા હજા નહીં કશું લાબુ લા આમ કહું હા. કે વાત કેવો મને આ તમે લાયા તો લાયા અલ્યા એક વખત કીધું ને તારા તું તારું કામ કર લાઈ દીધી એટલે લાઈ દીધી તાને હું કોકને લાગો કોકને કોઈની નહીં લાયા આપણે જ લાયા છે નવી લાયા છીએ હો પણ રૂપિયા શીખ નહીં આ તો રૂપિયા છે આપા તો આમાં હું પસા પૈસામાં લાવું કે 50 લાખમાં લાવું તારા હું જોવાનું કે બોલ્યા વગર બેહે તાને તારા ગાડીમાં ફરવાથી કોમ રાખવાનું ઓવા મને તો કેવા ને ખબર પડે મને ખબર લાય ગાડી તમે એક તો આ સોદું સપાહું બેહી નહીં રહેતું લગાડે તાને અરે કે કોને ગયો જોતી ગયો ખબર પડે મને જોરથી કહું પણ મારું કેવું છે ખબર છે હા. તું કોઈને કે નહીં પાછો ના કહું હા? મોટો શું કહું તમારું આગુ પાછું કોઈને કોઈ નહીં ના કહું બરો માય હા અમે વાત કહું હા ઓ ભાઈ એમ કરીને લાવ્યો છું ગાડી લ્યો તાના બુદ્ધિ કરી હો બુદ્ધિ તો મારી આઈન્સ્ટાઈન જેવી હા ખાલી બુદ્ધિ આઈન્સ્ટાઈન જેવી મારી બુદ્ધિ છે ઓવા હા આ જાહેર કોઈ કહેતો નહીં પાછો બે પી આવો ઓને લાવજે અમે સફળ 10 રૂપિયા કરી રહ્યું છે ચારનું જાને કહું છું તાર માં જોડી છે નાવ માં ઉભો રે માં તો બોટી નહીં જહી નકા જા પે બાદ સતારમાં તાનો પૂટ કરી રહ્યો છે લાયા શીખ અમે ચિંત્યા નહીં ગોમમાં નેકડ્યા ગાડી લઈને એટલે વાત પરવો જો પોપટલાલ નેકડ્યા આખા ગોમના ના ખાવા પડે કાલ તો 2 કિલો પેડા લાઈન વેચવા છે ગોમમાં દોશવ ઉખડી બધા મંદિરે જવાનું છે મારો બેટો આખો દાર ખા ખાન કાઢ હા આઈ પગન ચા કાઢવાનું આવશે ન કે ખ કે ખો ના એ તો આ ખડા તાપમાં વાઢવાનું પછી લાઈન નાખવાનું પાછું પગમ નાખવાનું ઈ હા, લે, તને અલગ નાખું તું અલગ ફૂલભાઈ આ ફૂલભાઈ પૂછી લે આપણું ગામ અમીર થઈ ગયું હા? આપણું ગામ અમીર થઈ ગયું પણ દોરી છે શું ખાવા એટલે દોરવાનું શું આવો આ તો સંભાલે તૂટી ગઈ લે એમાં તું તો ભરકાઈ રાખ્યો સાચું જો વાહ હું વાત કરું કૂતરો હન પડે એમ કરી છે કે તું તો એવું સમજો એવું સમજાતે શું થયું છે તે તું કે આપણા ગામમાં બધા નવી ગાડીઓ લાવો ને આપણા પેશન ચારો નાખતા જઈ ગયા ભાઈ લાવ રૂપિયા વાળા શું ના લાવે કે બધું લાવે કે ચલો એ, એ, પોપટ નહીં હા નવી ઓડી ગાડી લાવ્યો હા નવી લાવ્યો ના લાવે લે ના લાવે યાર હું મારી ઓમ આંખે જોઈને આવ્યો હું અલે એના ફૂંચી ખાવા એક રૂપિયો એક દોણો નહીં ઘરમાં અને હું ઓડું લાવતું છે નહીં મોનો હવે એનું ઘર તું જોઈ છે એના ઘરમાં તું જોઈ ના ચોમાં મેં ટપક પોણી શું હશે અને ઓડી લાવે લે તું રવા દે હવે ખોટી તમને મોને અમને આવ્યો પણ મેં મારી નજરે જોયું ઓડી ગાડી કેવી લાવ્યો હો મારો બેટો નંબર પ્લેટ નહીં આવી નહીં આવી નહીં આવી અને મારા બેટા બે જણા ખૂચડું વાતો કરતા હતા પણ મેન વાત આવી ને ત્યાં કઈ કોનમાં કહી દીધું મારો બેટો પોપટ મારો ભાઈબંધ ખરો અને જો ગાડી લાવ્યો ને તો મને કીધ્યા વગર રહ નહીં પણ એવી કોઈક સિક્રેટ વાત હોય તો ના કહી. બેહો પણ મારું બેટું પોપટના જોડે તો એ કોનોય નહીં અને આ ગાડી લાવ્યો ચોથી
એ તો જાણવું પડશે જ તને. એમ કરો હા. પોપટ મારો ખાસ મિત્ર છે હા. એટલે હું એના ઘેર જાઉં ને પોપટ મને કહી જ દેશે. હા તને જો. હા કાકા મારો જીગરી જાન છે. અમે આવડા હતા ને ભેગા ત્યાંથી મોટા થયેલા. એ મને તો ખોટું બોલે નહીં. બોલે ના બોલે. તમે જોની લાવો ને મને જોને વગર ઊંઘ તો નહીં ખાવાની. હા કારણ એ ઓડી લાવે ને હું સાયકલે લાવી શકું એવું નહીં. હારું હો હા, તમે જોનતા હો હું હું જાણતો હોઉં હો. હા. મારું બેટું પોપટ ફાઈન તો રૂપિયો નહીં આ ઓડી લાવ્યો છોથી. લાય મને પોપટના ઘેર ઓટો તો મારી આવે દે. સંપલે તૂટી સુધી છે. આ પપ્પુરાની વાત સાચી છે ખોટી છે જોણી તો પડશે કે સંપલે તૂટી ગઈ મને જવા દેડો. ભાઈ પણ મને તો વાત જ ના કરી મારો બેટો કે હું ગાડી લાવી. ફૂલભાઈ હા તો હું દેખો ને દેખું હા હા આ તો થોડો ઉતારમાં હતો એટલે ના દેખોણી. એટલે શું ઉતારમ હતા લ્યો તમે તો કશું જાણતા જ નહીં. આપણા ગામમાં લોક કરોડપતિ બની ગયું અને અમે હતા રોડપતિ બની ગયા. તે આપણા ગામમાં ભિખારી તો અહીં તે કરોડપતિ થઈ જાય. આ તમે કશું જાણતા જ નહીં. આ ઘરમાંથી બહાર નીકળો તાને તમે જાણો કે હવે 24 કલાક તો બહાર તો હોય ભાઈ, ઘરમાં તો કદી જતો જ નહીં આ હું. ગામમાં ઓટો મારો તો કોઈક જાણવા મળે. હવે ડાયરેક્ટલી વાત કરો થયું હું કયો ઓ થઈ ગયું છે ના થવાનું થઈ ગયું છે. આપણો પોપટ નહીં ઓડી લાવ્યો. પોપટ હા હવે કાલ ને 15 બે દાડા પહેલા તો મારે કરજો તો કરો ભીખ માંગતો ગાડી હાલો ચાવો હાલો આવું બધું કહેતો તો પાછળ ને ઓડી લાવ્યો રે પા. હું એ જ જાણવા માંગુ છું કઈ ના કઈ ફૂંચી ખવાય નતું. મારી વાત બર એ તો બાજુ કોક લોકા ચરબોકા ચરાવી છે ઓડી લઈને એટલે પડી છે ગાડી એની નહીં હોય. ઓ વાત કરી તે અલા હું હે નહીં જ માનતો કઈ ની ના હોય એના ઘરના પત્રો નહીં કશું નહીં ને હું તો ઓડું. ભાઈ તમે બધી ખબર ને પૂછપૂછ કરો યાર, તાકાત છે ને. ના પણ આપણા પેલો પપ્પુરો નહીં પપ્પુ પપ્પુ કુશનમાં છોકરો હા એનો કહેતો કે મારી આખી વાસી જોયું છે એટલે એમ કરો આપણે હું ઈકન જ જાઉં છું. બરોબર મુયા ઉતાન તો નવરાત છો નવરો છો આબુ તો પડશે કે આ મને તો પૂંચી ખાવાય ને પાવ ઓડી લાવી દીધી મોટી. હા લેવડો તે નવરા તો હેડો તા તાને? હું જ જાઉં છું. ગધેડલા મને તાકાત નહીં ઓડી લાવી દીધી. નકરો ઉકળાટ છે. એક વખતનો તરી પડી જાય એટલે હોય ઠંડુ થાય. હા તાને હું બફારો છે નકરો પણ જેવો રેપ જેપ થઈ ગયો. આમાં તો પાછી એસી વાળી ગાડી લાયા છે એટલે ચિંતા જેવું નહીં. ગરમી બરમી ના લાગે કોઈ નહીં. હા તાપ નકરો તાપ છે. ઓરે આ લખનો ને મલખનો ભેગો થઈ. હો પોપટભાઈ વાયનો જ છે વાયનો જ છે બધો. બે. ભલે ભૂલા પડે આ બાજુ. આ તો આ બાદ થઈને કહેતા કહો લાય મળતા જઈએ પોપટ. હા એ તો મત માલો કદી. બોલો કોઈ કોમ થયા તા. કનું ઊંધું નાખી દીધું બધું. ખાટલો ઊંધો પડે છે પેલો ને. ખાટલાની વાત નહીં કરતો હું, હા આ જે પડી ને 4 ટકા વાળી એની વાત કરું. એ મૂલ આયો મો વાહ ખુદના દમ ઉપર દાન હો તમે લાય હું જ લાયો કે તને સારું કાગળ કર્યું. લેતા હું ઘરમાં. ના ના તમે લાય સારું કર્યું કોક દાર કોમ આવશે. કોમ જ આવે કે એમને મફત નહીં આવીએ પણ. ના ના એ તો મફત છો આપણે બોલાવી છે હાલ દઈશું ભાડું તમારું ભાડું હાલ દઈશું. કેટલાની છે ખબર છે ને. જો કે મેં લાહી મેં 4 3 પદુરી થઈ ગઈ. જો કે બોયરી 4 પોદા થઈ રહી લે તો ભાઈ હા બોલો. એ કહું છું હા અત્યારે તો શું છે ખબર છે જીરવાય નહીં ભાવ કોઈને. હા કાળો ને પીરો મોટો થઈ જાય તાર પાછો. ઓવા પણ ભગવાનની દયા છે હા, એ તો ઉપર. ઉપરવાળાની મેળ છે બરાબર. ના, ના. એટલે મારે 4 ટોગાવાળી ગાડી આવી જાય. ના હું તો કહું 8 ટકા વાળી આવે તોય સારું. આવત ભાઈ આવો આવો અને લાવીશું કોક દારો. બીજો જેવું આપણે ઈર્ખા નહીં કરતા એમ. તે- બીજો જેવું આપણે હવે તારી ગાડી ઈર્ખા- જોઈ હું ઘણા પોખાતા છીએ બધા વાત કરી તે. ઓવા. એ કહું છું હા લાય ભાઈ મેં તને મારા પોઝિશન હોય પણ મને હેડ દે મેર આવે તો આ વખત પેલી છે ને સેકન્ડમાં આર હા રા
આર કરીને ગાડી છે એક. એટલે વાંધો નહીં આર લાવો તમે કે હું તો ભાઈ પહેલાથી હે ને દયાળો માણસ છું એમ. ઓહો. મારે લોકોને જેવો આમ જીવ અધૂરો નહીં. ના ના એવું ના રખાય મારે જીવ અધૂરો નહીં ને. ગાડી હોય તો કોકના કોમ આવે અરે હું ટાયર ફૂટી જાય તો ફૂટી જાય બહુ. બધા પૂછમ નહીં ફૂટી જતો એક એંકાથી હા ને? ફૂટી જાય ભેગો ને ભેગો પાડ મટ આ બટન વાળી છે બટન જો હબરો હબરો ત્યાં અરે એમ બોલ્યું કા હવે બંધ કરું ભાડો. આ આ સિસ્ટમ વાળી ગાડી લાવ્યો એમ. જોરદાર બોલે લે તા ના તારે એકલા થોડું નવાઈનું સિસ્ટમ બધામાં સિસ્ટમ છે તું નવો એકલો ડફનો નહીં લાવ્યો આ ઓનાથી ચાલુ થાય. એવું ઓ સાવી બાવી ના હોય ને સાવી બાવી ના હોય રિમોટ થી થાય. એવું હા ઉપર પાછું ખુલમ. તે હા તોય ખલકા કર્યા લાયો ભાઈ ભગવાનની દયા થઈ જઈ. ઓહો. આ તો શું હોય ખબર છે કિસ્મતમાં હોય ને ઈ જ જાય એવું હોય. એવું છે ને ઓહો. મારે મોડું થાય છે હા તમે બેહો. કહું શું હા મોડું થાય છે મને વાત કહું. વર્ધી લીધી છે વર્ધી છે. એ વાત કહું બોલો. કહું શું હા શું કહો છો? આ આ ખુલ્લું ખુલ્લું કહી દે મમ એવું મત નહીં ફાવતું ખુલ્લું ખુલ્લું કહી દે. કહું છું આ ચોથી ખલકા કરે એમ કહું છું તારે તમારા પત્રો નાખવા નતા ના ગાડી લાવવા આમ તું તારા ને એ બધી પંચાયત ના કરે તારે જે દાર જરૂર હોય ને આગલે દાર ફોન કરી દેજે. શું કીધું તે અત્યારે મોડું થાય છે તો તો શીંગ કહું સા બનાવી પાય કેમ જવાનું ઓવર ધીમ જવાનું છે પછી. પણ એટલું કહેતા તો છો હા હા તો શિવો સા બનાવે ને સા પીને જશી. સા પીવો સા પણ બોલે તો નહીં તું ફટલી કહી દે ને ચમ જોઈ લે તો ડાયરેક્ટ કહી દે બોલવા તો એ તો નહીં ઓયથી લા તો થી લા ચા પીને જજે એવું બધું કહેશો તો છે આવજો હા આ જોનું હોય ને તો 1.5 લાખ રૂપિયા થશે અને હોય ને તો કાલ લઈને આવી જજો. કાલ કહે 1.5 લાખ રૂપિયા લઈને આવી જજો. એ બાકી એમને તો હું ના કહું વાત કરો છો તે એ હું ગમે તેથી જ ના લાવ્યો હોય. આપણું પેટર્ન બોક્સ લાવ્યો હું એક પેટી લઈ જજે ને તું તો દાજીલો જ છે મને ખબર છે તું ઝેરીલો જ છે એમ. ઓવા હેરે ફૂલ્યા અને આવતો નહીં આ બાદ પાછો. હું આવતો નતો અને મને લઈને આવ્યો ઓવા તું તો ઝેરીલો જ છે કાબેર. 1.5 લાખ ઓવા અને આ ફૂલભાઈ જોવાનું હોય તો પૈસા લઈને આવજો 1.5 લાખ રૂપિયા. આજે નહીં કહું કાલે નહીં કહું સિમની લાવ્યો છું એ તો આને પાછા કી કેટલામ લાયા એટલે અમે ગમે એટલામ લાયા હોય અને જોથી લાયા તારા હું કાર્ય નહીં જોડે આજે ગમે તું કરશે પણ કાર્ય બગડી પાડશે. જેમ કે કાર્ય જેમ કારણ વગર લૂંટાય નહીં કાર્ય ઓઘી જ લાવશે મને ખબર. અધકુરો થોડા કમ્પ્લેટ કાળો થાય ને એટલે કમ્પ્લેટ કોમ હોય 0-0 નસ નસમાં ઉતરી ગયો અને કમ્પ્લેટ કરીને લાવ્યો હું સાચું કે છે હું કંકોડો હાચું કે એ તું એ રે ને એ દોતાર નાના મન ગોર 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 ફેવડ્યા પોપટના બુડામથી ટે 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 છે કોઈ ને કરતું જ નતું બીજું એ ખાલી મરચો જ ખાય બસ હવે તો કોક તો કરવું પડશે કે હા ભાઈ કંટાળીને આવ્યો છે બોલો તમારા મગજમાં કોઈ આઈડિયા નહીં આવતો ના ના હવારોના બેઠા છો ટપ્પો જ પડતો નહીં પણ હું કહું તમે હારી બુદ્ધિ વાપરો કે બુદ્ધિ તો હું હવારોનો બુદ્ધિ તો એક જ થાય પછી લઈ જાઓ દોયરું અને સીધો ગળા પોખાઈ જાઓ કો તો અહીં ગળા પોખાય અને સીધું દોયરું લઈ જાઓ બે અમે એક સ પ્રશ્ન બસ પણ કાળભાઈ હવે એ ઓડીલા તું તો ગરાપા ખાવા પણ હું કહું છું તમે તો અમારથી 2 ચોપડે વધારે પણ એના હારી બુદ્ધિ રાખો કોક તમે યાર મને તો તપ્પાઈ પડતો નહીં. બુદ્ધિ તો ઓડી ભણીને તો બુદ્ધિ મકસદ બહાર નીકળી જેવું લાગે મને તો ઈ કોઈ બુદ્ધિ ના હોય ઓઘી વાળા કે કોક તો વિચારવું પડશે. એ મારા પાછળ હું વિચારી ભૂલે હા ગોમડાને કીધું તું કોક ઓવા એ ડોમરાના પોપડીઓ કોક કહેતો તો અને કોનમાં કીધું અને 110% ડોમરાને બધી ખબર હશે. કે હું રમણો કોઈ ડાયરેક્ટ તમને કહી દે છે શાંતિ રાખ કાર્યનું મગજ જો ભલે કારું થઈ ગયું છે ગોમડાને કીધું તું પોપટે ગોમડાનો ભાઈ બન કોણ
ચિંટુનો મફાબાનો આ મારા બેટું સાચું હો. અને ચિંટુના ફોન કરીએ અને એને ડોમડા લેતો આવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી. પણ અમારું બેટું જો ડાયરેક્ટ તો નહીં આવે. ચિંટુડાને કહીશું, ચિંટુ ડાયરેક્ટ લઈ નહીં આવે. મારા જોડે એક આઈડિયા છે બસ. હું કહું પેલા ફોન લગાડી લો. એક આઈડિયા છે. પેલા હું ફોન કરું પછી એને કહું તને. રિંગ જાય છે. હલો, હા ફુલાબા, મારું બેટું ઓળખી ગયું લે. ડાયરેક્ટ ઓળખી ગયો. તમારો અવાજ નહીં તે ના ઓળખું. નંબર સેવા તો ખૂબ બેટા. તાણ હું શું કરી બેટા? કોઈ ને શું કરું? લખટીયો રમી ના મત થોડી લકટીઓ રમવાની હોય. કે ગિલ્લી દંડો રમ? ના ફોન ડાયરેક્ટ વાત કરો કે યાર તમે ફ્યુરી વાત કરો. ઓળખ લે, ડાયરેક્ટ ના કહેવાય. તે નવરો હતો બેટા? નવરો તો નવરો જ છું ને તાર અત્યારે હું અને પેલો તાર ભાઈબંધ શું કરે હા? ડોમરો હા ડોમરો. એ તો એના ઘેર પડી રહ્યો છે. ફોન પે તો છે ઘેર. લઈને અરે શાંતિ રાખો કે. હા એ તારો ખાસ મિત્ર નહીં? જીગરી અમે. હા તે ડોમરાનું કોમ હતું. હકુત નહીં બતાતા ને એનું. હા મારો બેટો તું સમજી જો, તું સમજી જો. એના હોભા હા એના લાયક એક મસ્ત છોકરી છે. આ સંબંધ થઈ જાય એવું છે. એવું ઓવા તે તું ના આવે ને તું લઈને એના વકણાય કારું ના ઘેર. ના લગ લઈને આવું 5 મિનિટ. ગમે તેનું બાઈક લઈને તું તાર આય ને કશો હતો નહીં. હા ખટકો રાખી નાય. ફટ લઈને આવું. બસ બસ ફોન થઈ ગયું ને? જો કોમ સીધી રીતે ના આવે. બસ સીધી વખરી ઘી ના કરાના તો કરું પર ચમચો કાલ લેવાનો ચમચો ના કરે તને આવે છે. આગાની વાત કરી. તેને કાતો મન તો રખવા થતો તાપ તાપ પડશો વળી જો બોલ મન તો રાખવા તો મને થાય છે. મારું વર્ષ છે ના વાત છે થોડો આવે એટલી વાત. મારો બેટો લાયો તો ચોથી લાયો. ફૂંચી ખાવા એના ભાઈ નતું બોલો. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય, ખબર નહીં મને ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય. એ હરી મારું તું ગાડું. હા એ બાપાએ મને કહે લાખો ભાતા રોડવા માટે તે મારે લાખો ભા જવું કોઈ કાં કંટાઈ જો કોરી બુઠી જા. હા ડોમડા હાલે બોલ ભાઈ કેવું ચાલે કે? જોજે લાકડો ફાડી. તારી લાકડો એક કોડિયામાં મેલ ને તું મેલ. ચમ તારા મેળ પડી ગયો આમ સમજી લે. વાચો મેં ભાઈ જો મેળ પડી ગયો સમજી લે. ચમ મેં ભાઈ જો ફુલાબા નહીં ફુલાબા. ઓ ફુલાબા એ તારા માટે સોરી બતાવે છે. છોડી હું વાત કરી તું એ બુડા. હો તી મારો બે પાડી દો ગાદા તાને સગવડને મેળ પાડ્યો? તાને પેલા ફુલાબા કે છે એટલે સો જાણ જોવા એ તો મને શું ખબર. પેલા એવું ઘેર તો જે આ બાલ પૂરા હરખા કર હીરો જેવો દેખાઈ. હા અને આ ઘડિયાળ બળિયાળ હરખી આ પટ્ટો આવો પહેરો. કબે છે હો દીદી હો હાલ બી જોજી અને તારા બાપુ બોલશે નહીં આ? ના બોલ ના જી મે લે તને હાલ લજેટ. હા મે પડી જો મારો મે પડી જો ઘર ભગોડે ભોબી તું પણ ડોમરા હસતા લે. આ ડોમરો તાને આવશે આમાં. નમસ્કાર હું નમસ્કાર હા લે ડોમરા સીધું બોલ. નમસ્કાર ના કહેવાય. રોમ વાહ કાલો વાહ બે ગમે બેટા. કોણ હા દી બે હો હા એ તો આપ બોલો કેટલી વાર કે જો જા મને જલ્દી હેડો. શું લઈને આવ્યા આપણે? ના હું તો દોસ્ત નતો આવ્યો કેમ દર્શન નહોતું? હા ગાય ગા ઉતરવાનું પડે તો? હા હા. આ ઓલી વાત ના આપણી હગાની એટલે હાગું તો કરાવી દીધે ને. હાગું તો કરાવવાનું છે. ફાઇનલ છે તારો. તને પહેરાવાનો છે, ઘોડે સરાવવાનો. હા. શું કેવું કરું ભાઈ? છોરવો જ નહીં ના તો હા હા ને અને મઠથી પહેરાવાનું. હલો પૂરા ભાવ નવું છે નવું છે એટલે કંકુ કંકુ એ ભગવાન તે ભાવ લઈ ગયો કંકુ ગામમાં વટ પડવો જો કે ના પોપટલાલનો છોકરો પહેના છે. બસ પહેવું છું ડોમરા કંકુની જોડી. હાવ કંકુ જોડી અને વરઘોડો કાઢવાનો એટલે ખાના પર કાઢી હાથી પર હું રાખો. આપણ હાથી પર રાખો. હા દેખાય કે બધો ઊંચો ઊંચો. ભાઈ એટલે મોઢું ના સૂટ મેં તો સૂન પકડી પાડવાની ને. ઓવા એ ચાલે હા બરાબર હો બસ હા હા હો ફાર તો વાળો અરે હો પડો કઈ હા ખબર હા
તારું હગુય કરાવીએ, તારા લગને કરાવીએ. ગોમનું કઈ ગોમ? ચંદનપુર. ચંદનનો લાકડો મળે ને રી. હા પુષ્પા વે ભાઈ કેવા છે જાણે માપા એટલે વેવાઈને રાખવાના તારે. નહીં બે ભાઈ ઉકલી જાય તારા બૈરીથી કોમ રાખ ને. ઉકલી જાય ઉકલી. હા તો જો હેડો. આહો પા આ એ મેં કોમ પતી ધક્કા જાય વધી જાય. ધક્કા વધી જાય. વાય ખુશી કંકુ ખુશી નહીં હા કંકુ. ખબર હા અમારી એક શરત છે પનોમાં. ખાલી બોલો ખાલી આ ડોમો બેઠો તો ફટ ખાલી કહી દે તા પોપટ ગાડી ચીક લાયા તો હા પોપટ ગાડી ગાડી મારા બાપુ લાયા ગાડી લાના હા લાયા નહીં લાયા તા લાયા. ચીવરીટ લાયા હા ચીવરીટ લાયા હા પણ લઈ આપા અરે કે આપણું ખાતાનો ઢગલો બેચી લાયા ખાતો ઢગલો પોપટ ગાડી ચીવરીટ લાયો એમ પૂછું હું ખાતો નો ઢગલો વેચી લાયા ગાડી ખાતા તા કુકે વેચી લાયા ઓમાં બેટા કુકે રહું તમે કુકે વેચી લાયા આવાજ બે બેટા. તા તું બેટા હા તારો લગન હું કરાય હા પણ મને હાચું કે તે નાખી દઉં આ તાર બાપો હ હા એ ઓડી ગાડી લાયો એ રૂપિયા છો એ લાયો. હા ખાતો નો ઢગલો વેચી લાતા કુકે રહું તમે આ ખાતો વેચી માર્યો છોકરા હા તું લગ્ન કરે ને હા બધો ખર્ચો મારો. હા બરાબર છે સાચું કહી દે પોપટ ગાડી છે તાર લાવ્યો. ખાતો નો ઢગલો વેચી લાતા મેળ પડી ગયો મારો મેળ પડી ગયો કિસાન તું લઈ જાને કિસાન તું લઈ જાવ હા જાય તો લઈ જા તું ઘેર લઈને જા એટલે અમે આવીએ. જોવા છે ને જવાનું પેલા ના આ બધું કપાઈ દીધું. જા હા તો કદું તારા હવે ટોલ કરી દઉં. ટોલ કરી દઉં. સપા કાકા એ હોમી બોરી છે. ટોલ કરાય તો ના પાડી દે તને મને બાલ નહીં. ટોલ કરાય તો ના પાડી દે ના પાડે એટલે એને બાલ નહીં હો કીધું. બસ 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 પકી લાગી દો મે પાડે તું પેલા હેડ ને બાલ સેટ કરાય મારો બેટો હરખવા દૂરો છે ને. આ તો આપણા કશા કોમનું ના રહ્યું. ઉકેલો વેકિંગ ગાડી આવતી છે લે ઉકેલો કદી વેકિંગ ગાડી આવે લે મમરાય ના આવે લે. એક ટોનાના 1500 રૂપિયા આવું. મારો બેટો આપણો એમ કરો આપણે બધા ભેગા મળીને ફરીથી ના ઘેર જવું પડે. હા નકર જો આનો રસ્તો ના થયો આજ તો આ એક ગાડી લાવીને આજ જતું કરીને તો કાલ બીજી લાવી દે મારો તો બેટો. આપણે તો એવા ને વાહ આપણે તો રોડપતિ ઇમનામ થઈ જઈશું. તમે વાર ના કરશો ફટાફટ. જવું પડશે. સોરવાનો નહીં જોન થી જોન તો ગઈ નો પીછો નહીં. આનો ઉકેલ ના આવે તો ઊંધી ઊંઘવું નહીં. પાછું હું વાત આવી તારા પાછી લે ખટકો રાખજો. મારી વાત ખબર મારી વાત ખબર હું એમ કહેવા માંગુ છું કે પોપટ તું જીગરી ભાઈ બનતો તો હે તને કીધું નહીં તો આપણા બધા ભાઈઓ હળી મરીને જશું તો કહેશે ખરા તો હું કરીશું હું ગરાપો ખાઈ લઉં ટૂંપો ખાઈ લઉં. હા એમ કેવું મારું કહેશે ખરા એ રહ્યો આ વિચાર જેવી વસ્તુઓ ને એ સાચી વાત છે. શું કરીશું કયો બધા જતું તો કરાય ને. એ જા કેમ દોયરું પડી લેતા જ ફટાફટ હાલત પછી પતિ જ જવું ઓહ જા કે પતિ જશું તો જોનમાં નહીં મળે પેલો તમે યાર બીજી કોટો કરાવ પ્લાન બનાવ પ્લાન પૈસા લાયો તો લાયો પેલા આવી પેલા ઘરમાં ઘૂસી ઘૂસીને બધું કાઢી બધું આપણા 2 નંબરના ધંધા કહો કહેવાય ને ચોર ના 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 પેલા જે પોલીસ વાળા આવી ને એ પોલીસ વાળા અરે યાર પેલું પૈસાનો કોઈ કહી ને પેલા હોત કરી ઇન્કમ ટેક્સ વાળા. ઇન્કમ ટેક્સ વાળા કોઈને ફોન કર્યો હોય જબરી બુદ્ધિ લાયા. હા શું કેવું તમારે બોલો ભાઈ જો મારી આઈડિયા હતો બરોબર ના ના આ છેલ્લો આઈડિયા. છેલ્લો જો આમાં કોમ ના થયું ને તો આપણી જિંદગી જશે પણ પોપટીઓ સાચું નહીં બોલે. લાગ્યો હલો હાલો સર નમસ્કાર સર નમસ્કાર. પોપટલાલ બોલો છો તમે પોપટલાલ બોલો. પોપટલાલ હા બોલો. જી સર તમે પોપટલાલ જ બોલો છો હા પોપટલાલ પોપટજી જાતે પોતે ખુદ જ બોલો છો ને સર પોપટજી ખુદ બોલું. હા તો નમસ્કાર સર હું તમારે 2 મિનિટ લઈ શકું સર હા 2 મિનિટ લઈ શકું સર તમારા તે મુએ શું લીધી છે? નહીં સર મતલબ હું વાત કરી શકું તમને હા કરો કરો કશો વાંધો નવરો છે એકદમ.
તો સર તમે નવી ગાડી લાયા છો વાત સાચી છે તમારી કાલે ની પરમદાર લીધી લીધી હવે મતલબ સમથિંગ 3 દિવસ થયા હા 3 દિવસ થયા બુન ઓકે મતલબ આ 10 તારીખ થઈ તો મતલબ તમે 8 તારીખે ગાડી લીધી બરાબર બરાબર કેટલા વાગે લીધી 11 ને પછી કઈ કંપની લીધી ઓડી ઓડી લીધી તો તમે લોન કરી હતી યા કેશ પેમેન્ટ આ કરી મારે શું લોન કરવાનો આવે છે મારે રોકડું પેમેન્ટ જોઈ જાવ તો શોરૂમ માં જઈને ઓકે સર તો તમે આટલી બધી ઇન્કમ સર ક્યાંથી લાયા છો તમને જણાવી શકીશું સર અને હું કહું છું ખટકો રાખીને પતાવાની વાતો કરકત શાંતિ રાખણ પણ શાંતિ રાખણ લે ઓહો હા તો કારું બોલ્યો લ્યા હા આ કાબેર કોણ માય હા બોલો સર હું જાણી શકું છું કે તમે હા જોની હકો ને સમ ના જોની હકો બધું કહેવાનું જ છે તમને તાર બધું કહેવાનું જ છે ઓકે સર હા તમે તાર પૂછો ને હું તમને બધા જવાબ આલું હા ઓકે હા સર અને હું કહું છું આ તમે બોલ્યો એક ચોથી બોલ્યો હું સર મોઢેથી બોલું છું સર આ એમ નહીં કયા વિભાગમાંથી બોલ્યો ઓફિસ આપણો એ છે ભાઈ ઓફિસ ઇન્કમ ટેક્સ ઓફિસ હા ઉભા તમારી ઇન્કમ ટેક્સ ઓફિસ કાઢું હા હાલો હા મેડમ હા સર જોનવું છે ને હા સર હા ના કહું વાંધો નહીં તમારે જોનવું છે હા સર હું છે રીતે ગાડી લાવ્યો ખબર છે હા સર રોકડા પૈસા લાવ્યો એ સર તમારી વાત સાચી પણ મતલબ તમે પેમેન્ટ તો લાયા તમે પેમેન્ટ હા એ કહું તમને એ કહું તમને હાલ જ કહું ભારો હા સર એ કહેવા માટે એનો ચાર્જ લાગ્યો ચા હવે અને એમાં પાછા કેટલા હલો 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 1.5 લાખ રૂપિયા થાય 1.5 લાખ રૂપિયા નો પોપટ હું તો કીધું પછી બોલ ના કરશો ડબ ના કરશો ખબર પડી જાય ને પણ મેન પોઈન્ટ ઉપર આબુ પર કે હું પોઈન્ટ 5 લાખ્યો અગી મારી ડાયલોગની પથારી ફેરવી નાખી તમે તો પોપટ નહીં છેતરાય કરવું પડશે કોક તો કરવું પડશે નક્કી ચલો હવે એના ઘેર જ જવું પડશે ઘેર જઈએ તો હરી મરી બધા બધો લેતા જઈએ હવે તો એ- આ પ્લાન બનાવીએ હવે એ ચિંટુરાન ના પેલા મારી વાત બરાબર હવે તો આ જો પ્લાન ખરાબ જાય ને તો કહેજો હા ચિંટુરાન ના ગોળ મારી વાત તો ભન બસ જાઓ પેલો એ ધોરણ આજો છું આગળ હા એ લઈ લેજે પાછો પાછા જો ને મને બનાવવાની એકડે છે જો કે ઇન્કમ ટેક્સ માં વાત કરું અલ્યા પોપટ છે ના ક્ષેત્ર કોદાર બધો ખબર પડી બોયરી બે પોદાર થઈ રહી છે હા બેહો આવો કહું છું આવો બોલા હા તમે ભાઈ એ આવો ખાસો સમય ના બાબા ઓવા હા ઓવા ખાસો સમય થઈ ગયો તમારે નહીં હા લ્યો મે લેજો મારે પઈ ગયો બાપા મે પાણી પી દે બગન હા પાણી પી દે તમે બેઠા ને પાણી પાણી પી આવે માલ આવે ગોવિંદલાલ બોલો ભાઈ ઘણા દાડે ઓટો મારે આ બાજુ કોઈ ભૂલા પડે ભાઈ થોડું કોમ હતું માં આયા હતા ગોવિંદલાલ તમે ઓપડો મારી વાત મને એમ કે પેલા તું ચોરીઓ કરતો ચાલો શીખ્યો પેલા એમ કે મને એટલે હું કહી છે લ્યા ચોરીઓ કરતો શીખ્યો હા. છે ને આ ગામમાં મારા નેકરવા તો મારે ઊંઠું ખાલી એડું પડે કે ભાઈ પોપટ ચોરી કરી છે કને કીધું અને હું સાબુતી કે બોએ ચોરી કરી છે હા તમારી વાત સાચી છે હા તો પછી હું સાબુતી કે કોઈ સાબુતી છે હવે બોલવા જઈશું પોલીસ હોય કે વકીલ હોય કે જજ હોય એના પુરાવા વગર કશું ના થાય ઓવા જો ભૂપતભાઈ હા તાર પેલો મળે તો પેલો મફો હું કહેતો તો તારા ભાઈએ દારૂ ચાલુ કર્યો હું કઈ વાત મોનવી લ્યા કે એક બાજુ ચોરી કરે છે કે દારૂ બેકાર છે એના પાસે રૂપિયો નતો તો આ ગાડી લાવ્યો તો અમારે થોડો વિશ્વાસ આવે કે ના કે ભાઈ ગાડી લાવ્યો એટલે કોક તો કરતો તો શાર્યો તમે તાર ગમે તે બોલશો પણ હું કહેવાનું નહીં કે ગાડી સોહી લાવ્યો એ તમારે જે કરવું એ કરો પણ પોપટ પા આચું કહી દેવું ચોરીઓ ના કરાય કોક તમે આ છોકરા મને પહેનાવા આવ્યો માં તો મને હકુ કરાવે કોક 1.5 લાખ આપણો કુટુંબમાં રાગ રાખો તો આ મરચાં તાણે કોક લાકડા ઉપર રાખો ભાઈ રાખ્યો છે અત્યારે રાગ ઊંધી રાખ્યો છે બધું રાગ રાખ્યો ને એટલે જ લાવવું પડ્યું ગાડી ઓવા અને આ કુટુંબ વાળા હે તો કુટુંબ વાળા તો કેવું પડે કે હું પોત પછી વહી લાવ્યો ને ગાડી લાવ્યો કાલ પેલા
પપ્પુબાને પૂછો આ બે ભેંસો ચોરાઈને કનું નામ દેતા હતા તો જા ભાઈ કનું નામ દેતા હતા કે પોપટ ચોરી ગયો કારા અમે તો તું મારા પર ચાંદનો દાસે બળી છે અને હું હે ને આજે નહીં કહું ને કાલે નહીં કહું કે હું ગાડી ચોહી લાવે બરાબર જો બાબા અને માર વાત સાંભળો આયો હો ને સાપોની કરીને ગયા જતા શાંતિ ચા પાણી નહીં અમે તો બરસ એટલે બકા કહીએ છીએ એમાં આ છોકરો પહેરાવાનો નહીં આવો જો બાબા હું તને વાત કહું ભાઈ જે હોય એ સાચું સાચું કહી દે આ છોકરો ઓઢો મારી જાય તો અને અમે છીએ તે ભાઈ અમારી ઓળમાં કરાવીએ અને સેટિંગ એ કરીએ એટલે તું સાચું કહી દે તો પછી ગામમાં વાતો કરે લોક અત્યાર સુધી ઢઢા જેવો ફર્યો તારે કોઈને ના બતાવ્યું સુધરી જો ને બે અત્યારે તમે હાથું કહી દે ફૂલોમાં હાગું બતાવો બાબા હા હાગુલા માટે 2 લાખ રૂપિયા લાવ કહી દઉં 2 લાખ રૂપિયા એટલે મારી વાતો ભળ તું પૈસાનો પૂછ્યો હું હવે તારા અમારા જોડી રહેવાનું છે સમાજ ભેગું રહેવાનું છે કે નહીં રહેવાનું કઈ દે ખાલી ફૂલભાઈ બોલો કઈ યાર જો આ છેલ્લી ને પહેલી વખત બસ સમાજમાં રહેવું હોય તો સાચું કહી દેજે નકા પછી ગોમ છોડી જતો રહેજે શું કીધું બિસ્તરાભાઈ નીકળી જજે બાકી કહી દે ગોવિલાલ તમે કોઈ કહી દેજો ગોવિલાલ હુકમ કહો હા તમે કહી દો હમણાં કે અંદર હા ડોમરો કે હું કહું છું હા છોકરાનો સંબંધ થઈ જશે કહી દો કે સાચું જવાબદારી કોણ લે તમે તો 5 લાખ કહો પતિ લાગવાની વાત તો થારી એ પતિ લાગવાની વાત જ નહીં બસ બસ કોણ ખુલ્લાવા છે કે બીકલા કસી મને પોપડિયા તાર કેવું હોત નહીં કેવું ભાઈ માર નહીં કેવું ભાઈ જા. કહી દે હો મારા નહીં કેવું ભાઈ આજુ કહું કહી દે અલ્યા નહીં કેવું લે 2 લાખ રૂપિયા લા ગીસા મેલ લે એટલે હજુ તો પૈસાનો પૂછ્યો અલ્યા અરે જો કા જો બાબા તું ના કહી તો તારા એકના એક છોકરાની શોગાન હા મત કેવું પડશે છોકરો વાલો હોય ને તો હલવાન્યા અમે તો બોલા. પૈસા ચોઈ લાવે કહું કહેવાનું જ છે કે અમે જેટલા તારા વટા ફેરા અમન ગોર આ તો ગોર પપ્પુજી તમે કીધું ને છોકરા સોગન એટલે કહું છું મારા પેલો રોડ વાળો નતું છેતર હાઈવે વાળો એ વેચી મારી એ ગણમાં તે સમજતા જ તમા કૂદી રહેતી પૈસા લાયો છો અને કાલે ઘરનું મુહૂર્ત છે બધા હવારે ના આવે તો ઘર ખાવા આવજો કેવા જવાનો તો નવરા નહીં અમે હા નવરા નહીં અમે આ તું તો શિયાદાર આવ્યો છું મારામાં ખાલી હવે આટલું જોવાનો માટે તારા પાછળ ઓમથી ઓમ તરફડે મારી જતા આ કશું બાકી વાંધો તારે નહીં. ઘર બનાવવું હોય તો બના નક જા તારું બામ એવું ના કરે એ બધી વાત જવા દો અને હવારે હું કહું છું પપ્પુજી ગોહિલાલ ફૂલભાઈ હવારે બધા ભેગા થઈને હવારે 8 વાગે મુહૂર્ત છે ઘર બનાવવાનું છે મારે હો તમારું અને તને પેલા તો મને એ વસ્તુ સમજાતી નહીં કે ઊંધી ઉકલી હોય તને વીકો વેકીને ગાડી લાવવાની પેલા તો એક વાત કહું લોકોનો મેનો ના ખવાનો ને એટલે વીઘો વેચીને હું ગાડી લાવ્યો એટલે કને મેનો મારા તો તને જો ના અરે તો ડાપલી થઈ છે કને મેનો મારા તો તમે જ મેનો માર્યો તો કે તમે કીધું તું ને કે ગાડી નહીં મળે તાકાત હોય તો લાવી દે એટલે- તાકાત તો હતી નહીં પછી જો એમાં તમને એમાં મોઢું ફૂલી ગયું હોવે. તે ભાઈ હું તો મહેનત કરીને લાવું છું અને તમે તો શું કર્યું ઓછું કરી બાપુનું હતું એ એટલે કોઈ આ વીઘા વેકી ના કોઈક મેણો ભાગવાનો ના હોય આ વીઘા ના વેકાય એવું ઊંધી ઉકલી કે હું વેગો વેકી લાવું તો એવું ચાલતા કે હું મહેનત કરીને લાવું એવું તો નથી એવું ઊંધી ઉકલી નહીં લે હા પોપટિયા તો તમે હાલ દીધું આ તમારું જોઈને તો આ બધો શીખશી હવે નાના વીઘા વેચી મારશી તો ચો દસી અને આ વાંકા કેટલે ઓઢો મરે ને પેલા દોતાર ભાઈ ભેગું કરી તું અને ઉડાડી મેલી લે આ દોતર જ પાછો કર હું ઊંધો ગાલી છી હવે ભૂલ થઈ છે એમાં ભૂલ તાન થઈ વાત છે. કરો છો તે ભૂલ થઈ જાય હવે વધ્યા છે કુકા વધ્યા છે કે નહીં ઘરમાં કરોડ રૂપિયા જેવું પડી છે કરોડ રૂપિયા વધ્યા હોય તો આ છોકરાનું વિચાર અને આ ઘર બર સારું કરાય વાહ અલા વડનગર સાઈડ જમીનો સસ્તી મળી હી તે પોકો એકન ઓવા બે બીજ મોણસો હારા લઈને તે બીજી જમીન આ 2 વીઘા ઓવા સારું હતું કહી દે કે હોવાન તે પછી મજા આવી હા મજા આવ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા તમે માં જેવો વિગો વેચી ના મારતા ઓવ ઓવ ના મારતો યા કશું નહીં એમાં ફૂંકી ખવાય શું કેવું ભાઈ